અમદાવાદના વસ્ત્રાલમાં રામ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। વસ્ત્રાલમાં 13 વર્ષ જૂનું રામ મંદિર અને ભવ્ય રામ મંદિર બનાવવા સ્થાનિકોએ જાતે શ્રમદાન કર્યું છે। મહિલાઓ અને બાળકોએ પણ શ્રમદાન કર્યું। ગુજરાતનું સૌથી મોટું આ રામ મંદિર વસ્ત્રાલમાં આવેલું છે। આજે મંદિર સનાતન ધર્મની સુગંધ ચારે તરફ ફેલાવી રહ્યું છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરે 108 યજ્ઞ થશે। એક દિવસ પહેલા 5000 બહેનો કળશ યાત્રા કાઢશે। એ મંદિરમાં ઉપસ્થિત છું કે જે અયોધ્યાની જ અહીં પણ અનુભૂતિ કરાવે છે અને આ જે મંદિર છે એમાં આપ સૌથી પહેલાં શ્રી રામચંદ્રજીના દર્શન આપને કરાવીશ કે કઈ સુંદર સ્વરૂપ વચ્ચે જે ભગવાન શ્રી રામચંદ્રજી છે, ભાઈ લક્ષ્મણ અને ભાર્યા સીતા માતાની સાથે સૌ ભક્તો જ્યારે અહીં પગે લાગવા આવે છે ત્યારે તેમને મન મૂકીને આશીર્વાદ આપે છે। આ મંદિરની વિશેષતા એ છે કે 4500 એકરમાં ફેલાયેલું મંદિર 13 વર્ષ જૂનું છે અને મંદિરના નિર્માણ પાછળ કોઈ પણ મજદૂર નહીં પરંતુ શ્રમદાન સૌ લોકોએ આપ્યું છે। શ્રમદાન આપનારા ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ છે અને સૌ કોઈ આજે પણ શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક આ મંદિરમાં આવે છે, આશીર્વાદ મેળવે છે, ભગવાનના ચરણોમાં સતત નમન પણ કરે છે। જે લોકો કે જેઓ આ મંદિરના સાક્ષી છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો મંદિર નિર્માણ કઈ રીતે પામ્યું? પ્રથમ એક નાની જગ્યા રાખી, એના પછી સમગ્ર વિસ્તારને એવું થયું કે એક રામજી મંદિર મોટું નિર્માણ થાય તો એના માટે પ્રથમ સાથે મળીને એક આ જગ્યા ખરીદી કરી। એની સ્ક્વેર ફૂટ 2865 હતી। એમાંથી મંદિરનું નિર્માણની શરૂઆત થઈ। એની અંદર વસ્ત્રાલની તમામ પ્રજાઓ, નાના મોટા મંડળો, ભાઈઓ બહેનો પોતે શ્રમદાન કરીને પોતાના આ શ્રદ્ધાના પ્રતિકરૂપે એક રામજી મંદિરનું નિર્માણ થયું। એની અંદર સનાતન મંડળ જ છે, એમાં એક ટ્રસ્ટ મંડળ વહીવટ કરે છે। ફક્ત વહીવટ માટે જ મેક્સિમમ લોકોને કેમ ભગવાન તરફ જોડાય, યુવાનો કેમ જોડાય, બહેનો કેમ ભક્તિ તરફ જોડાઈ રહે, એનું એક આ માધ્યમ દ્વારા એક રામજી મંદિરનું નિર્માણ કર્યું। જેમ અયોધ્યા ધામની અંદર રામજી નિર્માણ થવાના છે ત્યારે અહીંયા અમે 21 તારીખે એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે। તેમાં 5000 બહેનો કળશથી લઈને યાત્રામાં જોડાય છે। સાથે સાથે 20 ટેબલો, ગાડીઓ, બગીઓ, નાના મોટા સાધનો અને મેક્સિમમ 15 થી 20000 ભાઈ બહેનો ભક્તો શોભાયાત્રામાં જોડાશે। એનો સમગ્ર વસ્ત્રાલનો રૂટ છે। એમાં 1 વાગે શરૂઆત થશે અને 7 વાગે શોભાયાત્રા પૂરી થશે। શોભાયાત્રા એક દિવસ પહેલાં કાઢવામાં આવશે, જ્યારે 22 તારીખે આ જે પ્રસંગ છે તેને ખૂબ ધામધૂમથી ઉજવાશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક।